કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પટના જવાના છે અને અહીં તેઓ ભાજપ કાર્યકરો સાથે બેઠક કરવાના છે। તો બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું હતું કે ભલે નીતિશ કુમાર એનડીએ સાથે છે, પરંતુ વાસ્તવમાં તેઓ અમારી સાથે છે। ત્યારે નીતિશ કુમારને લઈને તેજસ્વીના નિવેદન પર ચિરાગ પાસવાને વળતો પ્રહાર કર્યો છે। ચિરાગે કહ્યું છે કે તેમને ખ્યાલ છે કે તે નીતિશ કુમાર વિના ચૂંટણી જીતી શકશે નહીં। જો તેજસ્વીને ચૂંટણીલક્ષી લાભ માટે આપણા મુખ્યમંત્રીના નામનો ઉપયોગ કરવો હોય તો તે બતાવે છે કે તે કેટલા અસમર્થ છે, તેઓ કેટલા નબળા છે। તો ગિરિરાજસિંહે કહ્યું કે તેજસ્વી યાદવ નર્વસ છે। નીતિશ કુમાર 2005 પહેલાનું જંગલરાજ નહીં આવવા દે। તેજસ્વી યાદવ ડરી ગયા છે। તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે મુકેશ સાહની આખા રાજ્યમાં ટિકિટ વેચી રહ્યા છે। આ વખતે તેઓ ટકશે નહીં। જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન છે, હવે જેમને 5, 6 અને 7 જે ફેઝ છે બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચાર છે દિવસે ને દિવસે વધારે વધી રહ્યો છે। સાથે જ જે વીઆઈપી નેતાઓ છે તે પણ પ્રચારમાં લાગી ચૂક્યા છે। અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી છે, તેઓ પટના આજે મોડી રાત્રે જવાના છે। પટનાની અંદર તેઓ એક રાત રોકાણ કરશે અને રોકાણ દરમિયાન તેઓ ઘણા બધા મોટા નેતાઓની સાથે ચર્ચા પણ કરવાના છે। આ સાથે જે ચર્ચા દરમિયાન એક મહત્વપૂર્ણ બેઠક છે તે થવાની છે, જેની અંદર જે પટનાની અંદર જે નારાજ નેતાઓ છે તેઓની સાથે તેઓની મુલાકાત થવાની છે। આ સાથે બાગી નેતાઓ છે તેઓની સાથે પણ તેઓની મુલાકાત થવાની છે, જેની અંદર જે ભાજપથી અથવા જે ઉમેદવારોથી કંઈક નારાજ ચાલી રહી છે તેવા જે લોકોનું સમાધાન કરવાનો પ્રયાસ છે તે આ મહત્વપૂર્ણ બેઠકની અંદર થવાનો છે। એટલે કે પટનાની અંદર જે વધારે બહુમતી લીડ સાથે જીતાડવા માટેનો જે પ્રયાસ છે, પરંતુ આ બધાની વચ્ચે જે ઉમેદવારોથી કોઈને સમસ્યા હશે અથવા ભાજપની કામગીરીથી કોઈને સમસ્યા હશે તો તેને નિરાકરણ લાવવાનું કામ આજે મોડી રાત્રે થવાનું છે, જેની અંદર અમિત શાહ છે ત્યાં તમામ જે લોકો છે તેની સાથે બેઠક કરશે અને સાથે સાથે જ આ સમસ્યાનું નિરાકરણ આવતાની સાથે જ આગામી જે ઇલેક્શન મતદાન થવાનું છે તેમાં વધારે વધારે મતદાન થાય તે માટેનું જે અપીલ પણ કરવાના છે। આ સાથે તેઓ જે બીજા દિવસે અશોક યાદવ તેઓનું જે પ્રચાર કરવાના છે, જે ઉમેદવાર છે લોકસભાના પટનામાંથી, અને તેના માટેનું જે પ્રચાર અને પ્રસાર કરવાના છે, જનસભાને સંબોધન કરવાના છે, જેની અંદર મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ અને સાથે જ તમામ જે મતદારો છે તેને જોડવામાં આવશે। અને સાથે જ આ જે જનસભા છે તેની અંદર પણ જે વધારેમાં વધારે મતદાન થાય તે માટેની અપીલ છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ જે લોકો જે છે, ખાસ કરીને જેઓ બિહારને જે ભૂતકાળમાં એક લાંછન લાગતી વાત હતી કે બિહાર નામ પડતાની સાથે જ ખૂન, લૂંટ અને સાથે મારામારી જેવા જે ગુનાઓ, ગંભીર ગુનાઓ માટે પ્રખ્યાત હતું, ત્યારે આ પ્રખ્યાત જે બિહારની છબી છે તે દિવસે ને દિવસે સુધારવાનો પ્રયાસ જે છે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ છે તે લાગુ કરવામાં આવે છે, જેની અંદર આ તમામ જે લોકો છે તેને ફાયદો થાય, વિકાસ થાય, વિકાસની જે વાત છે તે ખાસ કરીને બિહારમાં કરવામાં આવશે કે જેની અંદર એક છબી બિહારની જે બગડી ગયેલી હતી આટલા વર્ષો સુધી તે હવે સુધરીને લોકો છે રોજગાર તરફ વળ્યા છે। રોજગારી કેટલી મળી છે તે વાત થવાની છે, યોજનાઓ કેટલી મળી છે તેની વાત થવાની છે। આ તમામ વસ્તુઓ જે છે તે આ જનસભાની અંદર સંબોધન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે। સાથે સાથે જ આજે સમ્રાટ ચૌધરી છે તેઓ પણ આજે સાથે જોડાવાના છે અને સાથે જ જે બિહારની અંદર જે પ્રમાણે મતદાન જે છે વધારે વધારે વધે તે માટેનો જે પ્રયાસ છે તે માટે યુવાઓ માટે ખાસ કરીને શું થઈ શકે છે, આગામી દિવસોમાં કેવા જે પ્રોજેક્ટ જે છે તે લાવવાના છે બિહારમાં ખાસ કરીને તેની પણ જે વાત છે તે આ જનસભાની અંદર થવાની છે। એટલે કે એક મહત્વપૂર્ણ બેઠકની સાથે સાથે એક મહત્વપૂર્ણ જનસભા છે તે પટનાની અંદર યોજાવાની છે અને તે તમામ જે વસ્તુઓ છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેના દ્વારા કરવામાં આવશે। એટલે કે એક મહત્વપૂર્ણ બેઠક, સભા અને ત્યારબાદ મતદાન, એટલે કે ત્રણેય વસ્તુનો જે સંગમ થયા બાદ એક જે ફાયદાકારક મતદાન છે તે આગામી દિવસોની અંદર પટનામાં જોવા મળશે। જી, તો લોકસભા 2024ની ચૂંટણીને લઈને અમિત શાહ પટનામાં આજે જશે, પ્રચંડ ચૂંટણી પ્રચાર કરશે। તો મહત્વની બેઠક યોજાવાની છે। બીજેપીના જે નેતાઓ નારાજ છે, અંદરો અંદર જે નારાજગી જોવા મળી રહી છે, ત્યારે આવા નારાજ નેતાઓ સાથે પણ તેઓ એક બેઠક યોજશે અને સમાધાન લાવવાનો પ્રયાસ કરશે। તો વધુ મતદાન માટે અપીલ પણ કરવાના છે।